નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, MS પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ભારતના બંધારણના પરીક્ષામાં વારંવાર પૂછાતા મોસ્ટ IMP ટોપ 100 પ્રશ્નો વિશે ચર્ચા કરવાના છીએ। તો સમયને માન આપી આજના પ્રશ્નની શરૂઆત કરીએ। જોઈએ પ્રશ્ન નંબર, ભારતની બંધારણ સભા કઈ યોજના નીચે ઘડવાની શરૂઆત થઈ છે? તો જવાબ છે કેબિનેટ મિશન યોજના હેઠળ। બંધારણ સભા ઘડવાની શરૂઆત ક્યારે થઈ હતી? તો બંધારણ સભા ઘડવાની શરૂઆત 9 ડિસેમ્બર 1946ના રોજ થઈ હતી। નેક્સ્ટ, બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? તો બંધારણ સભાના પ્રમુખ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા। બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા? તો બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર આંબેડકર હતા। બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન આંબેડકર હતા। બંધારણ ઘડવાનું કાર્ય ક્યારે પૂર્ણ થયું? તો બંધારણ ઘડવાનું કાર્ય 26 નવેમ્બર 1949ના રોજ પૂર્ણ થયું। અને બંધારણ પૂરું કરતાં કેટલો સમય લાગ્યો? તો બંધારણ પૂરું કરતાં 2 વર્ષ 11 માસ અને 18 દિવસ લાગ્યા। કેટલા? 2 વર્ષ 11 માસ અને 18 દિવસ લાગ્યા। બંધારણમાં કેટલી કલમો છે? તો વિદ્યાર્થી મિત્રો, આ મિસ્ટેક છે, ટાઈપિંગ મિસ્ટેક છે। તો બંધારણના શરૂઆતના બંધારણમાં કેટલી કલમો હતી? તો શરૂઆતના બંધારણમાં 395 કલમો હતી। તો હાલની વાત કરીએ તો હાલ 465 કલમો છે, 465। બંધારણમાં કેટલા પરિશિષ્ટ છે? તો બંધારણમાં હાલમાં 12 પરિશિષ્ટ છે અને શરૂઆતના બંધારણમાં 8 પરિશિષ્ટ હતા। શરૂઆતના બંધારણમાં 8 પરિશિષ્ટ હતા। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, બંધારણ વિશે સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો? તો અહીંયા જોઈએ તો સૌપ્રથમ MN રોયને વિચાર આવ્યો હતો। બંધારણ વિશે સૌપ્રથમ વિચાર MN રોયને આવ્યો હતો। કોને આવ્યો હતો? MN રોયને। ભારતના બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું છે? તો ભારતના બંધારણનું આમુખ ડૉક્ટર જવાહરલાલ નહેરુએ તૈયાર કર્યું છે। આમુખ કોણે તૈયાર કર્યું છે? જવાહરલાલ નહેરુએ। ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારો કેટલા છે? તો મૂળભૂત અધિકારો 6 છે। આમુખનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો છે? તો આમુખનો વિચાર USAના બંધારણમાંથી લેવામાં આવ્યો છે। નીતિ નિર્દેશક સિદ્ધાંતોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો છે? નીતિ નિર્દેશક સિદ્ધાંતોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો છે? તો જવાબ છે આયર્લેન્ડના બંધારણમાંથી। રાષ્ટ્રપતિ કટોકટી કઈ કલમ નીચે જાહેર કરી શકે છે? તો કલમ 360। રાષ્ટ્રપતિ કટોકટી કઈ કલમ નીચે જાહેર કરી શકે છે? તો કલમ 360 નીચે। રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ કલમ નીચે લાદી શકાય છે? તો રાષ્ટ્રપતિ શાસન 356 કલમ નીચે લાદી શકાય છે। રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ કલમ નીચે લાદી શકાય છે? તો કલમ 356માં। નેક્સ્ટ જોઈએ, રાષ્ટ્રપતિ કઈ કલમ નીચે રાજ્યમાં સરકાર બરતરફ કરી શકે? તો રાષ્ટ્રપતિ 356 કલમ નીચે રાજ્યમાં સરકાર બરતરફ કરી શકે છે। માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના કયા ભાગમાં છે? તો માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ 4માં છે। કયા ભાગમાં છે? ભાગ 4માં છે માર્ગદર્શક સિદ્ધાંતો। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, બંધારણમાં મૂળભૂત અધિકારો કયા ભાગમાં છે? તો બંધારણમાં મૂળભૂત અધિકારો ભાગ 3માં છે। મૂળભૂત અધિકારો ભાગ 3માં છે। મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણનો વિચાર છે? તો મૂળભૂત અધિકારો એ USના બંધારણનો વિચાર છે। કયા દેશના બંધારણનો વિચાર છે? USAના। કટોકટીમાં મૂળભૂત અધિકાર કઈ કલમ નીચે મોકૂફ રાખી શકાય? તો કટોકટીમાં મૂળભૂત અધિકાર અનુચ્છેદ 359 ક નીચે મોકૂફ રાખી શકાય। કલમ 359 ક નીચે મોકૂફ રાખી શકાય। મૂળભૂત ફરજોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધેલો છે? તો મૂળભૂત ફરજોનો વિચાર રશિયામાંથી લીધેલો છે। મૂળભૂત ફરજોનો વિચાર રશિયાના બંધારણમાંથી લીધેલો છે। નાણાકીય કટોકટી કઈ કલમ નીચે દાખલ કરી શકાય છે? નાણાકીય કટોકટી કઈ કલમ નીચે દાખલ કરી શકાય છે? તો કલમ 360 નીચે। નાણાકીય કટોકટી 360 નીચે દાખલ કરી શકાય છે। ભારતીય લોકસભામાં કુલ કેટલી બેઠકો છે? તો ભારતીય લોકસભામાં કુલ 545 બેઠકો છે। ભારતીય લોકસભામાં કુલ 545 બેઠકો છે। લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક થાય છે? લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક થાય છે? તો 2 સભ્યોની નિમણૂક થાય છે। લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા 2 સભ્યોની નિમણૂક થાય
છે. નેક્સ્ટ, રાષ્ટ્રપતિ દ્વારા નિમાતા 2 સભ્યો કઈ જાતિના છે? તો જવાબ છે એંગ્લો ઇન્ડિયન. રાષ્ટ્રપતિ દ્વારા નિમાતા 2 સભ્યો કઈ જાતિના છે? તો એંગ્લો ઇન્ડિયનના નામથી ઓળખાય છે. સંસદના ઉપલા ગૃહને શું કહેવાય? તો ઉપલા ગૃહને રાજ્યસભા કહેવાય. સંસદના ઉપલા ગૃહને શું કહેવાય? તો રાજ્યસભા કહેવાય. નેક્સ્ટ પ્રશ્ન, સંસદના નીચલા ગૃહને શું કહેવાય? તો નીચલા ગૃહને લોકસભા કહેવાય. નીચલા ગૃહને લોકસભા કહેવાય. નેક્સ્ટ, રાજ્યસભા કેટલા સભ્યોની બનેલી હોય છે? તો રાજ્યસભા એ 250 સભ્યોની બનેલી હોય છે. રાજ્યસભા 250 સભ્યોની બનેલી હોય છે. રાજ્યસભાના સભ્યોની મુદત કેટલા વર્ષની હોય છે? તો રાજ્યસભાના સભ્યોની મુદત 6 વર્ષની હોય છે. રાજ્યસભાના સભ્યોની મુદત 6 વર્ષની હોય છે. રાજ્યસભામાં કેટલા સભ્યો કેટલા વર્ષે નિવૃત્ત થાય છે? તો રાજ્યસભામાં 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. રાજ્યસભામાં 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. લોકસભાની બેઠક માટે કુલ સભ્યોના કેટલા સભ્યો કોરમ માટે હાજર હોવા જોઈએ? તો 1 સભ્યો. લોકસભાની બેઠક માટે કુલ સભ્યના કેટલા સભ્યો કોરમ માટે હાજર હોવા જોઈએ? તો 1 સભ્યો હાજર હોવા જોઈએ. લોકસભાની સમિતિના સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો જવાબ છે સ્પીકર. લોકસભાની સમિતિના સભ્યોની નિમણૂક સ્પીકર કરે છે. લોકસભાના સમિતિના સભ્યોની નિમણૂક સ્પીકર કરે છે. નેક્સ્ટ, બિઝનેસ એડવાઇઝરી સમિતિમાં કેટલા સભ્યો હોય છે? તો જવાબ છે 15 સભ્યો હોય છે. બિઝનેસ એડવાઇઝરી સમિતિમાં 15 સભ્યો હોય છે. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. કોણ કરે છે? રાષ્ટ્રપતિ. રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. નેક્સ્ટ, રાજ્યપાલની નિમણૂક કેટલા વર્ષ માટે કરવામાં આવે છે? તો રાજ્યપાલની નિમણૂક 5 વર્ષ માટે કરવામાં આવે છે. રાજ્યપાલની નિમણૂક કેટલા વર્ષ માટે કરવામાં આવે છે? 5 વર્ષ માટે. રાજ્યપાલ બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? તો રાજ્યપાલ બનવા માટે 35 વર્ષની ઉંમર હોવી જોઈએ. રાજ્યપાલ બનવા માટે 35 વર્ષની ઉંમર હોવી જોઈએ. નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ વિશેની કલમો બંધારણના કયા પરિશિષ્ટમાં છે? તો જવાબ છે 12મા પરિશિષ્ટમાં. નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ વિશેની કલમો બંધારણના કયા પરિશિષ્ટમાં છે? તો 12મા પરિશિષ્ટમાં છે. રાજ્યપાલને સોગંદ કોણ લેવડાવે છે? તો રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ. રાજ્યપાલને સોગંદ કોણ લેવડાવે છે? તો રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યપાલને સોગંદ લેવડાવે છે. મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યપાલ. મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ કરે છે. વિધાન પરિષદ કઈ કલમ નીચે સ્થપાય છે? તો વિધાન પરિષદ કલમ 168 નીચે સ્થપાય છે. વિધાન પરિષદ કલમ 168 નીચે સ્થપાય છે. રાજ્યના ઉપલા ગૃહને શું કહેવાય? તો ઉપલા ગૃહને રાજ્યના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહેવાય. શું કહેવાય? વિધાન પરિષદ. રાજ્યના ઉપલા ગૃહને વિધાન પરિષદ અને રાજ્યના નીચલા ગૃહને વિધાનસભા કહેવામાં આવે છે. ઉપલા ગૃહને વિધાન પરિષદ જ્યારે નીચલા ગૃહને વિધાનસભા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન, લોકસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર જોઈએ? તો લોકસભાના સભ્ય બનવા માટે 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. લોકસભાનો સભ્ય બનવા માટે 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. લોકસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર રાજ્યસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? તો રાજ્યસભાના સભ્ય બનવા માટે 30 વર્ષની ઉંમર હોવી જોઈએ. વિધાનસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? તો વિધાનસભાના સભ્ય બનવા માટે 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. વિધાન પરિષદના સભ્ય બનવું હોય તો 30 વર્ષની ઉંમર જોઈએ. બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે? તો બંધારણ માન્ય ભાષાઓ 22 છે. કેટલી છે? 22. બંધારણની માન્ય ભાષાઓની યાદીમાં કયા પરિશિષ્ટમાં છે? બંધારણની માન્ય ભાષાઓની યાદી કયા પરિશિષ્ટમાં છે? તો 8મા પરિશિષ્ટમાં છે. કયા પરિશિષ્ટમાં? 8મા પરિશિષ્ટમાં. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી કયા પરિશિષ્ટમાં છે? તો જવાબ છે પ્રથમ પરિશિષ્ટમાં છે. કયા? પ્રથમ પરિશિષ્ટમાં. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી પ્રથમ પરિશિષ્ટમાં છે. નેક્સ્ટ, ભારતના રાષ્ટ્ર ચિહ્નમાં અશોક ચક્રમાં કેટલા આરા હોય છે? 24. કેટલા? 24. રાષ્ટ્ર ચિહ્નમાં કેટલા સિંહો હોય છે? તો 4 સિંહો હોય છે. કેટલા સિંહો હોય છે? 4 સિંહો હોય છે રાષ્ટ્ર ચિહ્નમાં. રાષ્ટ્ર ચિહ્નમાં કયા 2 પશુઓ જોવા મળે છે? તો રાષ્ટ્ર ચિહ્નમાં જમણી બાજુ આખલો અને ડાબી બાજુ ઘોડો જોવા મળે છે. રાષ્ટ્ર ચિહ્નમાં જમણી બાજુ આખલો અને ડાબી બાજુ ઘોડો જોવા મળે છે. બંધારણનો અમલ કઈ તારીખથી થયો હતો?
તો બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1950થી થયો હતો. બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1950થી થયો હતો. ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં કેટલા રંગ છે? તો 3 રંગ છે. રાષ્ટ્રીય ધ્વજમાં કયા 3 કલર હોય છે? તો કેસરી, સફેદ અને લીલો. કેસરી, સફેદ અને લીલો. આપણા રાષ્ટ્રધ્વજની લંબાઈ પહોળાઈનું પ્રમાણ કેટલું છે? તો આપણા રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ 3:2 છે. કેટલું છે? 3:2. આપણા દેશનું રાષ્ટ્રગાન કયું છે? તો જનગણ મન. આપણા દેશનું રાષ્ટ્રગાન જનગણ મન. નેક્સ્ટ, જનગણ મન રાષ્ટ્રગાન કોણે રચ્યું છે? તો રવિન્દ્રનાથ ટાગોરે. કોણે રચ્યું છે? રવિન્દ્રનાથ ટાગોરે. જનગણ મન રાષ્ટ્રગાન કોણે રચ્યું છે? રવિન્દ્રનાથ ટાગોરે. રાષ્ટ્રગાનનો સ્વીકાર ક્યારે થયો હતો? તો રાષ્ટ્રગાનનો સ્વીકાર 24 જાન્યુઆરી 1950ના રોજ થયો હતો. રાષ્ટ્રગાનનો સ્વીકાર 24 જાન્યુઆરી 1950ના રોજ થયો હતો. જનગણ મન રાષ્ટ્રગાન કેટલા પદનું છે? તો 5 પદનું છે. કેટલા પદનું છે? 5 પદનું. જનગણ મન રાષ્ટ્રગાનનું કયું પદ આપણે સ્વીકાર્યું છે? તો પ્રથમ પદ આપણે સ્વીકાર્યું છે. જનગણ મન રાષ્ટ્રગાનનું કયું પદ આપણે સ્વીકાર્યું છે? તો પ્રથમ પદ આપણે સ્વીકાર્યું છે. આપણું રાષ્ટ્રીય ગીત કયું છે? તો વંદે માતરમ. આપણું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ. વંદે માતરમના રચયિતા કોણ છે? તો બંકિમચંદ્ર ચેટર્જી. કોણ છે? બંકિમચંદ્ર ચેટર્જી. વંદે માતરમના રચયિતા કોણ છે? તો બંકિમચંદ્ર ચેટર્જી. વંદે માતરમ કયા પુસ્તકમાંથી લેવાયેલું છે? તો આનંદ મઠમાંથી. કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે? આનંદ મઠમાંથી. સૌ પ્રથમવાર વંદે માતરમ ક્યારે ગવાયું હતું? તો 1886માં. ક્યારે ગવાયું હતું? 1886માં સૌ પ્રથમવાર ગવાયું હતું. કાનૂની બદલાવની સત્તા કોને છે? કાનૂન બદલવાની સત્તા સંસદને છે. કાનૂન બદલવાની સત્તા કોની છે? સંસદની છે. જોઈએ નેક્સ્ટ. સંસદમાં ખરડો રજૂ કરતા પહેલાં કોની મંજૂરી લેવી પડે? તો સ્પીકરની. સંસદમાં ખરડો રજૂ કરતા પહેલાં કોની મંજૂરી લેવી પડે? સ્પીકરની મંજૂરી લેવી પડે. અનુસૂચિત જાતિ કે જનજાતિની યાદીમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા કોને છે? તો સંસદને છે. કોને છે? સંસદને છે. અનુસૂચિત જાતિ કે જનજાતિની યાદીમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા સંસદની છે. વટહુકમ બહાર પાડવાની સત્તા કોને છે? તો વટહુકમ બહાર પાડવાની સત્તા રાષ્ટ્રપતિને છે. વટહુકમ બહાર પાડવાની સત્તા રાષ્ટ્રપતિની છે. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશની કુલ સંખ્યા કેટલી હોય છે? સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશની કુલ સંખ્યા 26 હોય છે. કેટલી હોય છે? 26. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશની કુલ સંખ્યા 26 હોય છે. બંધારણ સભાના કુલ સભ્યો કેટલા હતા? તો 389 સભ્યો હતા. બંધારણ સભાના કુલ સભ્યો કેટલા હતા? 389. ભારતની સંસદની પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે? તો ભારતની સંસદની પદ્ધતિ બ્રિટનમાંથી લેવામાં આવી છે. ક્યાંથી લેવામાં આવી છે? બ્રિટનમાંથી લેવામાં આવી છે. નેક્સ્ટ, સમવાય તંત્રીનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવાયેલ છે? તો સમવાય તંત્રનો વિચાર કેનેડામાંથી લેવામાં આવેલો છે. સમવાય તંત્રીનો વિચાર કેનેડાના બંધારણમાંથી લેવાયેલ છે. બંધારણમાં મૂળભૂત અધિકારોની કલમ કઈ છે? તો કલમ 12 થી 35. બંધારણમાં મૂળભૂત અધિકારોની કલમ કઈ છે? તો કલમ 12 થી 35 એ મૂળભૂત અધિકારોની કલમ છે. નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં મતદાન કરવાનો અધિકાર કેટલા વર્ષે પ્રાપ્ત થાય છે? તો 18 વર્ષે. ભારતમાં મતદાન કરવાનો અધિકાર કેટલા વર્ષે પ્રાપ્ત થાય છે? 18 વર્ષે. બંધારણના કયા સુધારા દ્વારા મતદાનની વય 18 વર્ષની કરવામાં આવી? તો 61માં બંધારણીય સુધારામાં 18 વર્ષની ઉંમર કરવામાં આવી. નેક્સ્ટ, રાષ્ટ્રપતિને રાજ્યસભામાં કેટલા સભ્યો નિમણૂક કરવાની સત્તા છે? તો જવાબ છે 12 સભ્યો. રાષ્ટ્રપતિને રાજ્યસભામાં કેટલા સભ્યો નિમણૂક કરવાની સત્તા છે? તો 12 સભ્યો. લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે? તો 26. લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે? 26. ગુજરાતનું રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કેટલી બેઠકોનું છે? તો ગુજરાતનું રાજ્યસભામાં પ્રતિનિધિત્વ 11 બેઠકોનું છે. ગુજરાત વિધાનસભાની બેઠકો કેટલી છે? તો વિધાનસભાની 182 બેઠકો છે. વિધાનસભાની કેટલી બેઠકો છે? 182. કઈ કલમ દ્વારા બંધારણમાં સુધારો લાવી શકાય છે? તો કલમ 368. કઈ કલમ દ્વારા બંધારણમાં સુધારો લાવી શકાય છે? તો કલમ 368 દ્વારા. બંધારણનો પ્રથમ સુધારો કઈ સાલમાં થયો હતો? 1951માં. બંધારણનો પ્રથમ સુધારો કઈ સાલમાં થયો હતો? 1951માં પ્રથમ સુધારો થયો હતો. નેક્સ્ટ જોઈએ, બંધારણના કેટલામાં સુધારા દ્વારા બંધારણમાં નાનું બંધારણ ઉમેરવાય તે ગણાય છે? તો 42માં બંધારણીય સુધારા દ્વારા નાનું બંધારણ ઉમેરાયું હોય તેમ ગણાય છે, કારણ કે તેમાં બહુ મોટા સુધારા થયા હતા. નેક્સ્ટ, કયું રાજ્ય લોકસભાની વધુ બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે? તો જવાબ છે ઉત્તર પ્રદેશ.
કયું રાજ્ય લોકસભાની વધુ બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે? ઉત્તર પ્રદેશ. આપણું રાષ્ટ્રીય ફૂલ કમળ. આપણું રાષ્ટ્રીય સૂત્ર સત્યમેવ જયતે. આપણે રાષ્ટ્રીય ભાષા કઈ છે? તો આપણી રાષ્ટ્રીય ભાષા છે હિન્દી. સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવાયેલું છે? તો મુંડકોપનિષદમાંથી લેવામાં આવેલું છે. સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવાયેલું છે? મુંડકોપનિષદ. ભારતીય બંધારણના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો બાબા સાહેબ આંબેડકર. ડૉક્ટર આંબેડકરને ભારતીય બંધારણના પિતા તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ. સમાજવાદી બિનસાંપ્રદાયિક શબ્દો બંધારણમાં કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા છે? તો જવાબ છે 42માં બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો બંધારણમાં ઉમેરવામાં આવ્યા. ભારતનો કયો મૂળભૂત અધિકાર રદ કરવામાં આવ્યો છે? તો મિલકતનો અધિકાર રદ કરવામાં આવ્યો છે. ભારતીય પ્રજાસત્તાક રાજ્યના વડા કોણ છે? તો ભારતીય પ્રજાસત્તાક રાજ્યના વડા રાષ્ટ્રપતિ છે. કોણ છે? રાષ્ટ્રપતિ. ઉપરાષ્ટ્રપતિ પદ માટેની હોદ્દાની મુદ્દત કેટલા વર્ષની છે? તો 5 વર્ષની. ઉપરાષ્ટ્રપતિ પદ માટેના હોદ્દાની મુદ્દત 5 વર્ષની છે. રાષ્ટ્રપતિના હોદ્દા માટેની મુદ્દત કેટલા વર્ષની છે? તો 5 વર્ષની છે. રાષ્ટ્રપતિના હોદ્દા માટેની મુદ્દત કેટલા વર્ષની છે? 5 વર્ષની. રાષ્ટ્રપતિ રાજીનામાનો પત્ર કોને ઉદ્દેશીને લખે છે? તો રાષ્ટ્રપતિ રાજીનામાનો પત્ર ઉપરાષ્ટ્રપતિને ઉલ્લેખીને લખે છે. બંધારણ ઘડાયું ત્યારે કેટલા પરિશિષ્ટો હતા? તો 8 પરિશિષ્ટો હતા. કેટલા પરિશિષ્ટો હતા? 8. મિત્રો, આવો નેક્સ્ટ ભાગ જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.